પોલીસ પણ એલર્ટ મોડ પર છે। પોલીસ કમિશનર દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। નવા વર્ષની ઉજવણી સલામત માહોલમાં થાય તે માટે પોલીસ સતર્ક છે। રીઢા ગુનેગારો વિરુદ્ધ કેસ કરવા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 250 બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસનો લોખંડી બંદોબસ્ત વડોદરા શહેરમાં અને ડ્રગ મોબાઈલ ટેસ્ટિંગ એનાલાઇઝર સાથે પણ પોલીસ તૈનાત રહેશે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તૈયાર છે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું। પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી, ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે। સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ, પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે। આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત, સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ।